થોડાક દીમાં તો કેટલા પૈસા વપરાય નાખ્યા. હા પૂરું પડે બકાલું બધું મારું હે ને આમાં નામાં વહી જવાનું હે. અરે ભોળા દાદા ચા લે નથી પીવી મારે ચા. હા ચા કડવી લાગે છે મને. તૈણ દીધી ને ખાધું નથી ચા ચા કરે તું. મને ગળી લાગી. હવે તો હે ને આ બધું બંધ કરી દે. આ 50,000 સીધી વર્ષે આ ફૂટી જાય. ટાઈટ તો મને તૈણ દીધી ને ગરમી સડી જાય ટાઢે નથી વાયતી. ચાલા વિચાર્યું હોત તો તું હવે સમાચાર ગામમાં લઈને આવ્યું તું. લ્યો તો હું ચા ને રોટલી ખાઈ લઉં. જા તું ખાય ચા ને રોટલી. નાનકો ગયો હોડે માં તો મેં ચા ને રોટલી ખાઈ લઈ છે. મેં 3 દી ખાધું નથી પણ ખાધા વિના તો હાલે નહીં. જો આવે ને હવે તો તીખા વાટકા બાટકા મગાવવું અને તીખા વાટકા ખાવાની ગણતરી છે આજ. નાનકા હા આયા આય તો એ આયો ભોળા દાદા. તું છે ને ગામમાં જા ને ટીકા વાટકા લઈ આય. વગર પૈસા ચો આપે પૈસા આપો. હાલે પૈસા અને આવજે જ્યો એવો પાછો. ખાધું નથી આ ભળતરા મૂકી પેટમાં. આ એક નોટ આવી ગઈ. હાલો લ્યો. જા હટ આવજે પાછો. યો ગામમાં હવે ને ટીકા વાટકા લેવા મોકલ્યો છે. આવે એટલે ટીકા વાટકા ખાવા છે. આ હજુ આયો નહીં ભાઈ જો અહીંયા ને રહ્યો. હા હા આલો આ લાયો તીખા વાટકા. આ શું લાયો લ્યા? તીખા વાટકા. એટલે આ તીખા વાટકા છે. હા તીખા આ ખવાય તારા ધંધા કાયમ આવા નવા હોય. તને ઓલા ગોપાલના વાટકા કીધા હતા. મને એમ કે તીખા તમારે તીખું કઈ રીતે ખાવું હશે એટલે હું લાવ્યો. આ વાટકા ખવાય. એ ગોપાલના વાટકા પહેલી દાન મેં હાંભળ્યા ચેવા આવે. આને શું કરવાના? આ તમારે કરવાનું જે કરવું. આ તું ખાઈ જા તો. આવા મને ક્યાં ભાવે? તો નો ભાવે તો આવા કોને ભાવે સુલેવ લાવસ. મને એમ કે તમારે તીખું કઈ કરી ખાવું હોય છે એમાં આ લાવ્યો. હું નહીં હમું આ બધા પૈસા જેટલા બધા લાય પૈસા. એ તો પૂરા થઈ ગયા. હા નહીં રળી ખાવા દે. ઓલો પત્તામાં પાડી ગયો અને હવે આ મારવા મનાણા છે. નહીં હક લેવા દે મને તો. આ 3 વીઘા છે વેસાવશે તો રહેશે આવડા. બોલો દાદા મોટું ફાડો. અરે ખૈયા શું કરું ખવડાવ્યું મને તે. અરે પેંડો હે ભોળા દાદા. એ પેંડો કડવા હોય કોઈ દી. અકેલી ભાઈ મદદ ખવડાવો. આ ખાતો એક ગળ્યો હે. કેવો લાગ્યો? ગળ્યો મત જો લાગે. મને તો કડવો લાગ્યો. તમને બધું કડવું દમડી જ લાગે. એ નાનકા હા ઉભો થા તો ખલી ભાઈ બેવા દે. ઓટ આવા નવા ખાટા થોડો ખવડાવો. ઉભા થા, ઉભા થા. એટલે આ ખલી હા ભોળા આ દાદા. સીના પેંડા વેચેસ તું. અરે ભોળા દાદા હું ટ્રેક્ટર ની દાંતી નવી લાયો ને એના પેંડા વેચું છું. તારી પાસે પૈસા જતા ને તો દાયતી ચાલ લાયો. અરે મારે ભોળા દાદા લોટરી લાગી. નો હોય. હા કેવું પડે. એટલે આ શું છે? આવો આ લાખા. આવો. ઓ આ ખલી પેંડા વેચે છે કઈક. લે ખલી પીને ચાઈતે લોટરી લાગી. લે લે લાખા પેંડો ખા. મને તો ગયો લાગ્યો પેંડો. મને તો ગમે ઈ કહો હમણાં કુ કડવું જ બધું લાગે છે. અલા ખબર 10 દિવસે કડવું લાગે. હા લાખા. હવે હે ને હા હું જોઉં છું. હા તું આ બધું કમ્પ્લીટ કરીને આવજે. એમાં લાખા તારે મને નો કેવું પડે. હવે હા એટલે હું જોઉં છું. હો. હા જા. હા નાનકા. આ ભોળા દાદા ને ઓલે પૈસા લઈ જાય તે દુનું કડવું લાગે. હે ભોળા દાદા. રૂપિયા 50,000 જ્યાં છે કડવું નો લાગે. તો ભોળા દાદા 50,000 તમારે જ્યાં ને હા તો ગામમાં તમારી વાતું થતી હતી કે પેલા ભોળા દાદાના 50,000 લઈ ગયા. એટલે ભાઈ વાતો નથી થવા દેવાની. ગમે એટલો ખર્ચો થાય ઈ હે ને સાહેબ ને ગોતી અને અહીં લાવવાના હે. લાવવા જ પડે નકર તમારી આબરૂ નો રે ભોળા દાદા. હા મારી આબરૂ નું શું ભૂંડા. એ વાત તો તમારી સાચી. એટલે ગમે એટલો ખર્ચો થાય ને ગમે એ ગોતવાનો છે. ભોળા દાદા ઈવડો ઈ તો મુંબઈ જતો રહ્યો હોય છે. એટલે આ ખાલી મુંબઈ જા તું. મારી પાસે ચા ભોળા દાદા પૈસા હતા. પૈસા તો હું આપું. તો એમાં છે ને ભોળા દાદા હા જો 5,000 પ્લેન ની ટિકિટ થાય, હા 2,000 રૂપિયા ખાવાના થાય હા અને 1,000 રૂપિયા ગેસ્ટ હાઉસ સુવાનું ભાડું થાય. એ બધું જવા દે. પૈસા કેટલા આપું ઈ કે ને હાલ. એ 15,000 રૂપિયા. એટલે આ 15,000 થયા ને તો તું કઈ હિસાબ તો કઈ. 7,500 ખાલી આવું 15,000 હું ન આપું. એ ભોળા દાદા તો હું એકલો ન જઉં હો. હા આ પણ 15,000 તોય 35,000 આપણે વધશે. તારું હતું નાનકા. આઈસી ન્યાથી પૈસા કઢાવવા હારા કહેવાય. ઓલું કઈ નહીં આવેલા 35 તો વધશે આપણે. હા હાલો ખાલી ભાઈ. હા લાવો. no, 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 no. 15,000 રૂપિયા હા અને મને તરત મને ફોન કરજો. ભલે ભલે ભોળા દાદા. ભેગો થાય એટલે તરત ફોન કરજો મને. તરત તરત
હા એ હારું તો હું જાઉં છું. જાઓ